બીજા હું આવવાનો આવડે સારો નહીં થયો. હા તને કશું નહીં થાય, તું આરામ કર. હું પૈસાનો બંદોબસ્ત કરીને આવું, પછી હું તને દવાખાને લઈ જાઉં. હો ને? પછી હવે દવાખાને જઈએ. હો ને? મુન્નાભાઈ. હા ભાઈ. મારે થોડા પૈસાની જરૂર હતી. કેટલા પૈસાની જરૂર છે? ડૉક્ટરે તો મને 1.5 લાખ રૂપિયા ખર્ચો કીધો છે, પણ મારે 1 લાખ રૂપિયા મારો નાનો ભાઈ બીમાર છે ને, કેન્સર બતાવે છે, તો એના માટે ઓપરેશન માટે મારે 1 લાખ રૂપિયા જોઈતા હતા. તને પૈસા તો આપી દઉં, પણ તને વ્યાજનું તો ખબર છે ને? હા, કેટલા ટકા? 10% વ્યાજ છે આપણા ત્યાં. આટલી મોટી રકમ લો છો તો કંઈક થોડું નાનું કરો ને મુન્નાભાઈ. આપણા ત્યાં ફિક્સ જ છે 10% વ્યાજ. લેવું હોય તને જરૂરત હોય તો તું લઈ જા. બીજા હું આવવાનો આવડે સારો નહીં થયો. કંઈ નહીં, વાંધો નહીં, આપો, વાંધો નહીં, પૈસા આપો. પૈસા દિનેશ, અમને 1 લાખ રૂપિયા આપી દે અને આપણે ચોપડામાં લખી દે છે કે તમારું નામ શું ભાઈ? વિજયભાઈ. વિજયભાઈ નામ લખી દેજે ચોપડામાં. નામ બોલો. વિજયભાઈ. કેટલા લેવાના? 1 લાખ રૂપિયા. લાખનું વ્યાજ તો ખબર ને કેટલું છે? એટલું જ. 1 મહિનાનું ને 10%ના ભાવે 10,000 વ્યાજ થાય છે. હા. બરાબર? હા. તો તમારી સહી. ટાઈમ ટુ ટાઈમ વ્યાજ પહોંચી જાવ જોઈએ ને ભાવ ના ભાઈ નહીં ચાલે. બરાબર? જો હું તારા માટે પૈસા લેવાનો ચાલ આપણે દવાખાને જઈએ. હવે તને આવતી જજો, ટેન્શન લેતો. દવા પી લે હવે તું, તને આવું થઈ જશે. આરામ કર. આ 2 મહિના પહેલાની ફાઇલ છે ને? હા. અરે ઓલા પૈસા આવી ગયા? હવ. આ સંજયના? એના બી આવી ગયા. વિજયનું શું થયું? વિજયભાઈ પૈસા લઈને ગયા ને તમને હજુ દેખાવા જ નહીં આવ્યા. બે યાર 2 મહિના છે એના, 2 મહિના થઈ ગયા, પૈસા લઈ ગયે, વ્યાજ બી નહીં ને કંઈ નહીં. તો એમના ઘરે આટો બાટો મારતા હોય, શું કહે છે? ચલો ને જઈએ, હમણાં જઈને આવીએ. હા તો પહેલાં એનું કામ બતાવો આપણું યાર. જાઓ તમે એના ઘરે પહેલાં જઈને આવો અને એનો પૂછો કંઈ વ્યાજનું તારે શું કરવાનું, નકર મુન્ના ભાઈ આવશે ને તો ઉઠાઈને લઈ જશે ડાયરેક્ટ. કઈ વાંધો નહીં. હા જાઓ, જતા હો, પહેલાં એના ઘરે જઈને આવો. મેં તને નહોતું કીધું કે હું તને ગમે તે કરીને તને બચાવી લઈશ, તને આવું થઈ ગયું ને આવવાનો હવે તું થોડો સારો થઈ જાય પછી આપણે સ્કૂલમાં જવાનું ચાલુ કરી દીધું. હો ને?
તું વિજયભાઈ તમે તો 2 મહિનાના પૈસા લઈને ગયા ને વ્યાજ આલવા નહીં આવતા. અત્યારે દિનેશભાઈ મારી પાસે પૈસા નથી, અત્યારે હું તકલીફમાં છું. હા તો અમારે શું લેવા દે પેલા ભાઈ મુન્ના ભાઈ આવશે ને ભાઈ ઘરે શું કહે તો ભાઈ અમારે ના કહેતા બરાબર. મુન્નાભાઈ કહેજો ને અત્યારે મારે સપોર્ટ નહીં ને હું તમને મોકલાવી દઉં છું તમારા અરે એવું પણ કહેતો એવું કે શું કરવા ચાલે એવું ના ચાલે ને પણ યાર ના ચાલે એવું. કાલે 5 વાગ્યાનો તમારો ટાઈમ આલે તો કાલે તમે 5 વાગે 1 લાખ રૂપિયા મોડીને વ્યાજ કરી રાખજો. અને કહો મુન્ના ભાઈ તમારા ઘરે સુપારી ગયા તમારા તમારા ભાઈના. અને આટલા બધા પૈસા હું કાલે પાછો અરે પણ તમે લાખ રૂપિયા તમે નતા લઈ ગયા યાર. હા હું લઈ એવું ના ચાલે. નામ જોડે લઈ ગયો. પણ એ નહીં માને અમે કાલે 5 વાગે સાંજે મુન્ના ભાઈને લઈને આવશું. તમે કહી દો જીને જે કહેવું હોય. ચલો કાલે મળીએ. શું કરીને આયા? મુન્ના ભાઈ કાલે સાંજે 5 વાગ્યાનો વાયદો લઈને આવ્યા હા. કાલે સાંજે કીધું ને, કાલે સાંજે ચલો હું તમારા સાથે આવીશ. લો પૈસા ત્યાં બેગમાં ભરી લો. બે યાર આ શું કર્યું? મારા ભાઈએ કોકના પાસેથી પૈસા લીધા હતા તો એ સામે એ કોકે એમ કીધું કે તું પૈસા નહીં આપે ને તો તને ને તારા ભાઈનો ઉપાડ લઈશ કે. તો મારા ભાઈએ એમ કીધું આપણે ટેન્શનમાં ફાંસી થઈ ગયા. મારા જિમ્મેદાર તમે જ છો. આ 10% તમે વ્યાજવા પૈસા ફેરવો ને તો આ એ ભરી નાખ્યો એમાં તમે એને આત્મહત્યા કરી દીધી ને તો તારા દુનિયામાં કેટલા આત્મહત્યા કરતા હશે. તમે 10%ના વ્યાજવા પૈસા ફેરવો તો આનો મોતનો જિમ્મેદાર તમે જ છો બધા. 10% વ્યાજવા વાળા જ છો. બે યાર આ શું થઈ ગયું મારાથી? આજથી વ્યાજે આપવાના પૈસા બંધ. આજથી બધા ગેરકાનૂની ધંધા બંધ. તો આ ગાઈસ તમે વિડીયો જોયો હશે અમારો. આ વિડીયો બનાવવાનું કારણ એટલું જ હતું કે અત્યારે લોકો કેટલા અનેકો કિસ્સા થતા હોય છે વિડીયોમાં કે લોકોના ઘરે 10%ના રૂપિયા લે છે પણ ભરી શકતા નથી. લોકો આપે છે ત્યારે લોકો લે છે. હવે મેન વસ્તુ છે કે જે આપે છે એમને બંધ કરવાનું છે. કે એ લોકો વ્યાજમાં પૈસા આપશે તો લોકો વ્યાજમાં પૈસા લેશે અને લેશે તો ભરી શકશે નહીં. 10%ના હશે એટલે આવા કિસ્સા થશે. જે થયા છે મારી જોડે એવા કિસ્સા થશે. અમે લોકો કેટલાય લોકો આવી રીતે જોયા છે. તો હવે તમારી લાઈફ તમારે બચાવવાની છે ગાઈસ. તો તમે તમારી રીતે જુઓ અને જે આપતા હોય એને બંધ કરાવો, જે લેતા હોય એને બંધ કરાવો. આવા ઘરે ઘરે કિસ્સા બહુ થયેલા છે. તો અમે આ બધા કિસ્સા જોઈ અને અમે આ વિડીયો બનાવ્યો છે. તો આ વધારે વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ વ્યાજ જો આવા પૈસા ફેરવશો નહીં આવા કામ થશે નહીં. તો ગાઈસ અમારું તો કહેવાનું એક જ છે કે જે પણ વ્યાજવા પૈસા આપતું હોય કે જે પણ વ્યાજવા પૈસા લેતું હોય એને આ વિડીયો શેર કરો. તો એમના દિમાગમાં થશે કે હા કે આના લીધે આપણી મોત થાય છે. તો એવું કોઈના આગળ પગલું ના વધી શકે. તો બસ અમે તો બસ આટલું જ કહીએ છીએ કે આ વિડીયો આગળ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. બસ. અમદાવાદી